નમસ્કાર, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારા ચેનલ પ્રેરણા પથમાં. આપ સૌને નવરાત્રિના બીજા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આવો નવરાત્રિના બીજા દિવસે સાંભળીએ મા બ્રહ્મચારિણીની કથા. નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેઓને તપસ્યા અને સાધનાની દેવી માનવામાં આવે છે. મા દુર્ગાની નવશક્તિનો બીજો સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી માતા. અહીં બ્રહ્મનો અર્થ છે તપસ્યા. મા દુર્ગાનું આ સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે. બ્રહ્મચારિણીનો અર્થ છે તપનો આચરણ કરનારી. દેવીનું આ સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને ભવ્ય છે. તેમના જમણા હાથે જપમાળા છે અને ડાબા હાથે કમંડલ છે. પૂર્વજન્મમાં દેવી હિમાલયના ઘરે પુત્રી રૂપે પ્રગટ થયા હતા. નારદજીએ આપેલા ઉપદેશથી ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તેમણે ઘોર તપસ્યા કરી હતી. આ કઠિન તપસ્યા કારણે તેઓને તપચારિણી એટલે કે બ્રહ્મચારિણી કહેવામાં આવ્યા. હજારો વર્ષ સુધી તેમણે ફળ ફૂલ ખાધા. પછી 100 વર્ષ સુધી જમીન પર રહીને માત્ર ઝાડની ડાળીઓનો સહારો લીધો અને કેટલો સમય તો તેમણે કઠિન ઉપવાસ કર્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ઘોર કષ્ટ સહન કર્યા. 3000 વર્ષ સુધી તેમણે માત્ર સુકાયેલા બેલપત્ર ખાધા અને ભગવાન શંકરની આરાધના ચાલુ રાખી. પછી તેમણે બેલપત્ર ખાવું પણ બંધ કરી દીધું અને કેટલાય હજારો વર્ષ સુધી નિર્જલ અને નિરાહાર રહી તપસ્યા કરતા રહ્યા. પાન ખાવું બંધ કરી દેવાથી તેમને અર્પણા નામ મળ્યું. કઠિન તપસ્યાથી તેમનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું. દેવતાઓ, ઋષિમુનિઓએ મા બ્રહ્મચારિણીની તપસ્યાની પ્રશંસા કરી અને કહ્યું, હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠિન તપસ્યા કરી નથી. આ તો માત્ર આપના દ્વારા જ શક્ય હતું. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે. હવે તપસ્યા છોડો અને ઘરે પાછા જાઓ. તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે. આ કથાનો સાર એવો છે કે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ મન કદી વિચલિત ન થવું જોઈએ. મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. મા બ્રહ્મચારિણીની પૂજાની રીત: સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. ઘરના મંદિર કે પૂજા સ્થળમાં માતાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. માતાનું ધ્યાન કરો અને ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો. માતાને ખાસ કરીને સફેદ પુષ્પો અને ખાંડ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. પછી માતાનું મંત્ર જાપ, સ્તુતિ અને પ્રાર્થના કરો. યા દેવી સર્વભૂતેષુ મા બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મા બ્રહ્મચારિણીનો બીજ મંત્ર છે ઓમ દેવી બ્રહ્મચારિણીએ નમઃ. માતાનું શક્તિ સમૃદ્ધિ મંત્ર છે શ્રી અંબિકાય નમઃ. માતાને કમળનું પુષ્પ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે કમળ અર્પણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મા બ્રહ્મચારિણીને ખાંડનો ભોગ લગાવવાથી લાંબી આયુષ્ય અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ
ભોગ માતાની તપસ્યા અને આત્માનો શાસનનું પ્રતીક છે, જે ભક્તોને પવિત્રતા અને ભક્તિ માટે પ્રેરિત કરે છે. તો આ હતી આજની કથા. જો તમને આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરશો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.